જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. પરમ પૂજ્ય એવા મહંત સ્વામી મહારાજનો જય. એક નવી સવાર એ માત્ર સૂર્યને ઉગવું નથી. દરેક સવાર આપણને ભગવાન તરફથી મળેલી નવી તક છે. હું તમને આજના સુંદર પ્રવચનમાં સંસારના સંસ્કાર વિશે ખૂબ સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરીશ, તો વિડીયોને ધ્યાનથી સાંભળજો. સંસારના સંસ્કાર. સંસ્કાર કોઈ પુસ્તક નથી. રોજિંદા જીવનમાં દાદા દાદી પાસે, માતા પિતા પાસે, ગુરુજનો પાસેથી અને સંઘર્ષમાં મળે છે. સંસ્કાર. સંસ્કારથી ભરી તત્વમય બને છે. એ જ સંસાર સ્વર્ગ બની જાય છે, જ્યાં પ્રેમ છે, સેવા છે, સહનશક્તિ છે અને એકબીજાને સમજવાની ભાવના છે. સંસ્કાર એ જીવનનો એવો મૌલિક મૂલ્ય છે જે માણસને માણસ બનાવે છે અને સમાજને સંગઠિત કરે છે. જેવી રીતે ભગવાન શ્રીરામ 14 વર્ષ વનવાસનો સ્વીકાર કર્યો, કારણ કે પિતાની આજ્ઞાને પરમ ધર્મ માન્યો છે. એ છે સંસ્કાર. પત્ની સીતા સાથે કઠિન પરિસ્થિતિમાં પણ સન્માનનો વ્યવહારનું ઉદાહરણ આપ્યું. લક્ષ્મણના પ્રેમનો જવાબ ઋણ સ્નેહથી આપ્યો. આ છે સંસારના સાચા સંસ્કાર. અને આજના આધુનિક સંસારમાં સંસ્કારનો અભાવ છે. આજે દરેક ઘરમાં હાથમાં મોબાઈલ છે. બાળકો વાત કરતા ગૂગલ ઉપર જવાબ શોધે છે, પણ દાદા દાદી પાસેથી કથાઓ શીખવાનું ભૂલી ગયા છે. સંસ્કાર હોય તો ઘરમાં ભોજન કરતા પહેલાં ભગવાનનું નામ બોલાય છે. સંસ્કાર હોય તો સંતાન માતા પિતાનું માન રાખે છે. સંબંધો એ ઇન્વેસ્ટમેન્ટ છે, વ્યવસ્થા નથી. સંસાર શું છે? સંસાર એટલે સાથ, સમજણ અને સ્નેહનું સમૂહ છે. સંસાર એટલે એક જવા આવવાની યાત્રા છે, જ્યાં સંબંધો બસ અભિનય નહીં પણ જવાબદારી હોય છે. માતા પિતા, પતિ પત્ની, સંતાનો, આ બધાનું કેળવણીપૂર્વક સહઅસ્તિત્વ એ જ સંસાર છે. પણ એ સંસારમાં જો સંસ્કારનો અભાવ હોય તો ઘરમાં ક્યારેય પણ શાંતિ આવે નહીં. સંસારના સંસ્કારની વાત કરીએ તો તેને કેવી રીતે સવારી શકાય, તો આપણે તે સમજીએ. રોજ સાંજે ભોજન વખતે દરેક પરિવારના સભ્યો સાથે ભેગા થઈને ભોજન કરવું. એકબીજાની વાત સાંભળવી, કેમ કે વિચારોનું સન્માન થતું રહે. બાળકોને રૂઢિરિવાજોની સમજણ આપવી જોઈએ. ભવિષ્યમાં મૂળ ન ખોવાય. હંમેશા માફ કરવાનું શીખવાડવું જોઈએ. ઘરમાં ઝઘડાઓનું મેદાન નહીં રહે. ધર્મના નિયમોનું પાલન અને પવિત્રતાનો વસવાટ થાય છે. નમ્રતા અને સત્યનિષ્ઠા ઘરમાં શાંતિ આવે છે. સંસ્કારનું અસલ રૂપ કોણ બતાવે છે, તે આપણે સમજીએ. માતા પિતા એ પ્રથમ ગુરુ છે. એ સંસ્કારના મૂલ્યો શીખવે છે. દાદા દાદી
એ પરિવારની વારસગાથા શીખવે છે અને ગુરુ તો ચેતનાનો દીવો છે જે જીવનને દિશા આપે છે. સંસારનું સાચું સુખ શું છે? સંસારનું સાચું સુખ ધન, ભોજન કે સામાનમાં નથી, પણ સંબંધોમાં છે. જ્યારે સંતાનો મોટા થયા પછી પણ માતા પિતાનું કહેવું માને એ સુખ છે. જ્યારે ઘરમાં કોઈ બીમાર પડે ત્યારે બધા સાથ આપે એ સુખ છે. જ્યારે પત્ની પતિને સમજવાનો પ્રયત્ન કરે ને એ જ સાચું સુખ છે. એ જ સંસ્કારમય સંસારનું સ્વપ્ન છે. મિત્રો, આજના પ્રવચનનો સાર એ છે કે સંસાર એ મંદિર છે, સંસ્કાર એ તેનું દેવતાપણું છે. જ્યાં સંસ્કાર છે ત્યાં પ્રેમ છે, ને જ્યાં પ્રેમ છે ત્યાં શાંતિ છે, ને ત્યાં જ ભગવાન પોતે છે. તો આજે આપણે એક સંકલ્પ કરીએ, ઘરમાં દરેક સંબંધમાં સંસ્કારનો સૂરો વહેતો કરીશું. પ્રેમ, સહનશીલતા અને સમજદારીથી ઘરને સાચા અર્થમાં ઘર બનાવી દઈએ. જય શ્રી સ્વામિનારાયણ.